મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટીનું ઓચિંતું ચેકિંગ, કંડક્ટર સસ્પેન્ડ, ટિકિટ ચેકર સામે કાર્યવાહી બીઆરટીએસ સિટી બસમાં કડક ચેકિંગ, એક કંડક્ટર સસ્પેન્ડ, નોટિસ જારી સોમનાથ મરાઠાનું અચાનક અવલોકન, સ્ટાફ સામે કડક કાર્યવાહી સુરત ટ્રાન્સપોર્ટમાં બેદરકારી બદલ ઘા 7 દિવસનું સસ્પેન્શન ટિકિટ ચેકિંગ દરમિયાન ગડબડ પકડાઈ, સમિતિની તાત્કાલિક કાર્યવાહી રિપોર્ટર ચેતન તરી સુરત। સોમનાથ મરાઠે પરિવહન સમિતિ અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા। આજે પેસેન્જર દ્વારા અમને જે ફરિયાદ મળી હતી જે ટિકિટ બાબતની, અને પેસેન્જર દ્વારા ચેકરને પણ ફરિયાદ કરી હતી। ચેકરો નિયમિત ચેકિંગ કરવા માટે આવતા નથી, તો અમે જે આકાર એજન્સીના ચેકર અને જે કંડક્ટર છે, આજે અમે કોમલ સર્કલ પર જે 105 નંબરની બસને અહીંયા રોકી હતી। કંડક્ટર પાસે આજે જ નોકરી પર કંડક્ટર આવ્યો છે અને એની પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી, ખાલી ટી શર્ટ પહેરેલો છે, એની પાસે કોઈ પ્રકારનું આઈ કાર્ડ નથી, આકાર એજન્સીનો બી કાર્ડ નથી અને એની પાસે બીજો બી અન્ય કોઈ આધાર કાર્ડ કે વોટિંગ કાર્ડ એ પણ નથી, તો એને કેવી રીતે મતલબ આપણે કંડક્ટર માની શકાય? એના કારણે એને પણ અમે 7 દિવસનું સસ્પેન્ડ કર્યું છે અને એનો જે ચેકર છે જીગર દેસાઈને બી અમે 7 દિવસનું સસ્પેન્ડ કર્યું છે। અને આ બંનેનું ખુલાસો આકાર એજન્સી નહીં આપે તો આકાર એજન્સી પર પણ મોટી કાર્યવાહી કરવામાં આવશે।